હવે બીજી કોઈ લાંબી ભૂમિકા કર્યા વગર હું પ્રથમ કવિને આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. આપની સમક્ષ પ્રથમ કવયત્રી તરીકે સુરતના નિર્જા પારેખને સાદર પ્રસ્તુત કરું છું. નિર્જાબેન જયેન્દ્રસિંહ જાદવ સાહેબે કહ્યું એમ એકદમ ઓવન ફ્રેશ સર્જક છે. અકાદમીનો એક ઉપક્રમ એ પણ છે કે એકદમ તરોતાજા સર્જક હોય એને મોટા મંચ પર, મોટા ફલક પર પ્રસ્તુત કરવાના. અને નિર્જાબેનના મોટા ફલક પરની આ પ્રથમ પ્રસ્તુતિ છે. અંતિમ પ્રસ્તુતિ ન બની જાય એનું ધ્યાન તમારે રાખવાનું છે. જસ્ટ જોક. પણ નારી સંવેદનાની વાત બખૂબી એમની કવિતામાં રજૂ થતી હોય છે. તો લેડીઝ ફર્સ્ટ અને લેડીઝ મસ્ટના સમયમાં જીવીએ છીએ ત્યારે ખૂબ તાળીઓના સન્માન સાથે નિર્જા પારેખ. હેલો, મારું અડધો ભાર ઓછો કરી નાખ્યો. થેન્ક યુ સો મચ હરદ્વાર સર. બાકી મારી પ્રસ્તાવના એ જ હતી કે આ અકાદમીએ મને આ મંચ પર ઉપસ્થિત રહેવા માટે લાયક સમજી એ બદલ અકાદમીનો દિલથી હું ઋણી છું, આભાર માનું છું. 3 દિવસ પહેલાં હરદ્વારભાઈનો ફોન આવ્યો મારા પર કે નિર્જાબેન વલસાડ જવાનું છે, તમે આવશો? મને એવું લાગ્યું કે ખાધું બગાસું ને મળ્યું પતાસું. અને ઇટ વોઝ સમથિંગ લાઈક મને ઘણું બધું મારી અપેક્ષા કરતાં વહેલું મળી ગયું. અને પછી જ્યારે પ્રોગ્રામનું ફ્લાયર જોયું ત્યારે મને લાગ્યું કે ઓ માય ગોડ, આ તો કોઈ નવાધિત એક્ટરને અમિતાભને શાહરૂખ જોડે કામ કરવાની તક મળી ગઈ એવું થઈ ગયું. સરે જે સમજાવ્યું કે ભાઈ અહીંયા કોઈ વાડ નથી સપોર્ટ માટે પણ મારા સપોર્ટ માટે બહુ મોટી દિવાલો મળી છે મને. અને થેન્ક યુ સો મચ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી. જ્યારે પહેલી વાર મેં કીધું કે ફ્લાયરમાં વાંચ્યું આવા મોટા મોટા કવિઓની સાથે મંચ પર ઉપસ્થિત રહેવું એ સાંભળીને પણ પગ ધ્રુજે. તો આ ગથી ગભરાટ અને ગથી ગર્વ, બે લાગણીઓની વચ્ચે હું ગથી ગઝલ પ્રસ્તુત કરું છું. આપ સ્વીકારશો. અને જેમ સરે વાત કરી તેમ મારી પહેલી પ્રસ્તુતિ છે આ મંચ પરથી, આટલા મોટા મંચ પરથી. અને નાની મોટી મારી જે ભૂલો થાય તે આપ માફ કરશો. અહીં સ્ટેજ પર ઉપસ્થિત સૌ દિગ્ગજોના નતમસ્તક પ્રણામ અને આજ્ઞા લઉં છું એમની પાસે. તો પ્રસ્તુત છે પહેલી ગઝલ. 7 ટીકડી ધૂળ છે બાળકપણું છે, 7 ટીકડી ધૂળ છે બાળકપણું છે, સ્વપ્નના ઘરનું આ નાનું આંગણું છે. પ્રેમ છે કે કાશ્મીરની કાંગરી, કાંગરી ખ્યાલ હશે, કાશ્મીરમાં જે સગડી હોય છે કપડાની અંદર પહેરવામાં આવે ગરમાટા માટે. પ્રેમ છે કે કાશ્મીરની કાંગરી, ટળની વચ્ચે હૂંફાળું તાપણું છે. થેન્ક યુ સો મચ. પાપણો નીચી વળી લજ્જા નફામાં, પાપણો નીચી વળી લજ્જા નફામાં, બારણાની બહાર બીજું બારણું છે. અને અંતિમ શેર મક્તા પેશ છે. દર્દ આંસુઓ નિસાસા ને ઉઝરડા, દર્દ આંસુઓ નિસાસા ને ઉઝરડા, છે ગઝલ નિર્જાની આ નિર્જાપણું છે. નિર્જા મારું નામ છે. અને ઉઝરડાની વાત આવે તો એક મુક્તક પેશ કરું છું. સરે મને તરન્નુમમાં પેશ કરવાની રજા આપી છે, તો આપની રજા સાથે. ઉઝરડા યાદના દિલને હજી બહુ દર્દ આપે છે, ઉઝરડા યાદના દિલને હજી બહુ દર્દ આપે છે. સમય સાથે રૂઝાતા નથી બહુ દર્દ આપે છે, ઉઝરડા યાદના દિલને હજી બહુ દર્દ આપે છે. સમય સાથે રૂઝાતા નથી બહુ દર્દ આપે છે. એ આંસુ જે કદી ના વહી શક્યા પાપણ સુધી આવી,
એ આંસુ જે કદી ન વહી શક્યા પાપણ સુધી આવી, ગઝલ થઈ જાય કે ડૂમો પછી બહુ દર્દ આપે છે. ઉછરડા યાદના દિલને હજી બહુ દર્દ આપે છે. ગઝલ પે છે ભરમ જે કંઈ પણ થાય છે ભરમ જે કંઈ પણ થાય છે, સત્ય છે પણ કોને એ સમજાય છે. આપના આ મૌનના મોહરા તળે, ઓડિયન્સ, આપના આ મૌનના મોહરા તળે વણકહેલી લાગણી દેખાય છે. જોઈને બે પ્રેમીઓને સાથમાં ચોતરે ચર્ચાઓ બહુ ગરમાય છે. આપના ચહેરાની પૂનમ જોઈને ચાંદ જેવો ચાંદ પણ શરમાય છે. વાત નિર્જાએ કહીતી શાનમાં, જે ના સમજ્યા એ હવે પસ્તાય છે. એક રઈશભાઈ મારા ગુરુ છે અને એમની આ એક તરહી પંક્તિ હતી કે એક નાનકડા ગુનાની આ સજા કોણ કરે? એક નાનકડા ગુનાની આ સજા કોણ કરે? તો એના જવાબમાં હું કહું છું કે ખ્યાલ જો હોય સજાનો તો ગુના કોણ કરે? એક નાનકડા ગુનાની આ સજા કોણ કરે? ખ્યાલ જો હોય સજાનો તો ગુના કોણ કરે? પ્રેમનો ખેલ મજાનો છે, મજા લેવાની. પ્રેમનો ખેલ મજાનો છે, મજા લેવાની. હાર કે જીત મળે એની તમા કોણ કરે? ત્રાજવું ન્યાયનું સમતોલ પ્રભુ રાખ જરા. ત્રાજવું ન્યાયનું સમતોલ પ્રભુ રાખ જરા. કોણ દુઃખ ભોગવે જગમાં ને મજા કોણ કરે? સમય છે સર? થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આપ સૌએ પ્રેમથી સાંભળી. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ નિર્જા પારેખ. તો નારી સંવેદના નિર્જા ભાર્ગવથી નિર્જા પારેખ સુધી વિસ્તરી છે કે મધ્યકાલીન કવયિત્રી અમરાબાઈથી આશાબેન સુધી આ સંવેદના સતત વહેતી રહી છે. પહેલાં સ્ત્રી માત્ર માતૃત્વ વખતે સર્જનનો અનુભવ કરતી હતી, હવે કાગળ ઉપર લખીને પણ સર્જનનો અનુભવ કરે છે. કાગળ ઉપરથી આગળ ઉપર પણ હવે તો એ પહોંચી ગઈ છે. 4 દિવાલથી 4 દિશા સુધી આ નારીનો વિસ્તાર થયો છે. ત્યારે હું જોઈ રહ્યો છું કે અહીંયા ભાઈઓ કરતાં બહેનો કાર્યક્રમોમાં તાળીઓ વધારે પાડી રહ્યા છે, કવિઓને એપ્રિસિએટ વધારે કરી રહ્યા છે. જોકે બહેનો આ માત્ર કવિ સંમેલન નહીં, કોઈ પણ પરિસ્થિતિ એન્જોય કરી શકે એનું કારણ મને મળી ગયું છે કે સ્ત્રીઓ કેમ કોઈ પણ પરિસ્થિતિમાં આનંદ માણી શકે, કારણ કે સ્ત્રીને પત્ની હોતી નથી. પણ જી, આપની સમજ શક્તિ, આપની સહન શક્તિને પ્રણામ કરું છું. પરણેલા છે એટલે આમ એપ્રિસિએટ એ રીતે કરે જાણે કે વિસાવદરની